શિહોરના લીલાપીર વિસ્તારના રહીશોએ પીવાના પાણી માટે રજૂઆત કરી. પાણી છે ને એ લોકો આવતું દિવસે જે આવે ને એમ પેલા તો મહીપરીની લાઈન છે પણ પાણી એ લોકોને નથી આવતું કારણ કે ઢાળમાં ઘર છે ને એટલે પાણી આવતું એકદમ સ્ટ્રેટ પર્વત જેવો વિસ્તાર છે અને ઉપર બહુ ઊંચાઈ હાઈટ ઉપર એમના મકાન છે એટલે પાણી ત્યાં ચડતું નથી પણ ત્યાં બાજુમાં 100 મીટર ખાલી 100 મીટર ડાળ છે નગરપાલિકાનો ત્યાં સંડાસ બાથરૂમ શૌચાલય છે ત્યાં બંધ હાલતમાં ત્યાં ડાળમાં પુષ્કળ પાણી છે પણ એ પાણીનું કઈ એ લોકોને ખાલી 10-15 ઘરને વાપરે છે ટાંકો મૂકી દેવામાં આવે બિલ તો પાલિકા જ ભરે હા ને પાલિકાનું પેલું મીટર લાગેલું ઉપર ટાંકો મૂકી દેવામાં આવે અને ટાંકાથી જો એ લાઈન છે એ લોકોને આપી દેવામાં આવે ને તો 20-25 આરામથી ત્યાં પાણી મળી રહે એવી વ્યવસ્થા થઈ શકે. મેં એમનો વિડીયો ઉતારીને આપને મેં મોકલેલો છે મોતીશ્રી ટાઈમ્સના માધ્યમથી જે તે દિવસે છે ડુંગર ઉધી હવે તો બાકી રાખો ને હજી છે ઉપર નહીં આવે કેટલું છે એમ નહીં કેટલા કિલો વર્ષો છે ને કેટલા ટાઈમથી આ બધે મેં જોયું છે જૂનો ટાણા ચોકડી જે પડે છે ત્યાં ખૂણા ઉપર અમારું શૌચાલય છે આ શૌચાલય છે એના કોર્નરમાં દાર છે ત્યાંથી તો આખો ડુંગર છે બરોબર શહેરની ઉપર તમે જાઓ કે અમે છે પાછળ કેટલું પાણી નગરપાલિકા તમારે લાઈન લેવાની જરૂર નથી સાહેબ. આ લોકોની ડિમાન્ડ એવી છે તમારા લાઈનની ત્યાં શૌચાલયનો છે ને બીજો માળ એની ઉપર ટાંકો મૂકી દો એટલે બીજા પાસે તમે ત્યાંથી લાઈન આપો ને ત્યાં સ્ટેન્ડ બનાવી નાખો એટલે સ્ટેન્ડમાંથી આ લોકો જાતે ભરી લે છે પણ એટલું તમે સુવિધા ઊભી કરી દો વસ્તુ કરવા એવું નથી નાના માણસો એના ઠેઠ ઉપર લોકો દાડી કરીને ઘર રાખે આ બહેરા પૂરા દાડી આ બધા કામે કરીને બોલાવે દાડીએ જતા ને બોલાવ્યા બધા અત્યારે પાણી ક્યાંથી લેવા જાવ દુકાન છે સ્ટેન્ડ છે અમુક છે ને એક બે ઘરના કોક ડા છે ને એ લોકો કોકના પાણી આપે છે પાછું પ્રાઇવેટ ડા હોય એટલે કોઈ પ્રાઇવેટ ડાક નો કેટલા ટાઈમથી બધા તમે અહીંયા વર્ષો થઈ ગયા વર્ષો 15-20 વર્ષથી પાણી તો થઈ સર એમાં એવું છે સર મારી પાસે તબેલા છે જ્યાં હમણાં વિસ્તારો ની યાદ અમારા વાળો તબેલો છે ને ધ્યાન જ નથી કરી યાદમાં અમારો તબેલો છે એ પાણી પુષ્કળ આપતા પણ એક ફેરી લાઈટ બિલમાં એને લોચો પડ્યો ને તે દિવસથી એને બંધ કરી હમણાં બધા કાકાના કામનું તો અમુક ગ્રાન્ટમાં લીધા છે તો લઈ લેવાય ને ત્યાં અમને તો કાંઈ આપ્યો પણ આમાં આયોજનમાં એક આવી જાય તો અમારે ક્યાં લેખન આપ્યું છે બાબા ના પાડી દીધી અમારે એટલે પ્રમુખ આપણે નથી લેવાનું તો પછી તમે કામના આયોજન કોણ કરશે તારીખ તો તમે જોઈ કે અમારી પાસે આવે એટલે અમારે તો મનનું આયોજન કરાવવાનું તો ફોરવર્ડ થઈ જાય કે ભાઈ અમને આયોજનમાં આવો હુકમ કરીને નહીં આયોજન થઈ જાય આમાં અત્યારે હાલ તો વૈકલ્પિક વ્યવસ્થા થાય એવું કરું આપના વૈકલ્પિક વ્યવસ્થા તો બાજુમાં લાઈન છે તો જોડાઈ લે આપણે પાસે એટલી અપેક્ષા રાખી કે અત્યારે હાલ તુરંત એકાદ બે દિવસમાં આપણે કઈ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરો અને આ લોકો હેરાન થતા બંધ થાય જેમ બને પાણી ચડે એવું કે નથી શૌચાલય ઉપર આપણે ટાંકો મૂકી દીધો જે હોય સપ્લાય કરતા સાથે લઈ જાવ તો ખ્યાલ પડે હે જે સપ્લાય કરે એને વધારે માહિતી હોય ક્યાં પાણી ઓછું આવે છે ક્યાં વધારે આવે છે વાંધો એવો છે એ ઓલા લોકો ઓલા વિસ્તાર વાળા વાલ ખોલી આવે આ લોકો જાય તો આ ખોલી આવે પાણી આવતું નથી
અને ત્યાં કોઈ દી લગભગ આવશે ઈ. આ શૌચાલય ઉપર મેકેન તો આવશે. ગલી ગલી કઈ તરીકે આપણે સોસાયટીમાં ગલિયારા વાસ કાણા રોડ. ગળિયાના અવાજ ને કાણા રોડ. નાના રોડ ગલિયારા વસ્ત્રાના રોડ શૌચાલયની પાછળ દાદા બાપુ મારી વાત સાંભળો, સરકારી સાહેબ જો વ્યવસ્થા કરે ને તો શૌચાલયનું જે દાદરનું કેબિન રહ્યું ને એ કેબિનની ઉપર મુકાવજો એટલે પ્રેશર આવે. પ્રેશર આવે જે બને તેમ તે આગળ દૂર સુધી પાણી જઈ શકે. કેમ કે ઊંચાઈ વધી જાય ને કેમ કે. ગલિયારા વાસ 20-25 ઘરમાં પાણીનો પ્રશ્ન છે. ત્યાં સ્થળ તપાસ કરી અને પાણી કેવી રીતે આપી શકે જાણ કરો. ત્યાં જે ગાય હોય ને ત્યાંથી ઉપર છે ને બાગલીવાડ છે. બાગલીવાડ ખાલી છે ને 15 ઘરે છે. પર્સનલ વાપરે છે. શૌચાલયનો ડાળ જે હોય ને, એ બાગલીવાડમાં એ લોકોએ પોતાનો ટાંકો નાખ્યો અને ત્યાં એ લોકો લાઈન લઈ ગયા. પર્સનલ ખાલી સ્વખર્ચે એ એકલા વાપરે. તો એ આ બધાનો શું વાંક એમાંથી ન વાપરી? વાપરી લે કે ને એના ટાંકામાંથી ખાલી લાઈન આપી દો ને. એ બધા ટાંકો વેચવાની જરૂર નથી. બેસ્ટ પ્લાન છે. એના ટાંકાથી એના ટાંકામાંથી લાઈન આપી દો ને તોય હાલશે. તોય ચાલશે. ત્યાં આપણો બોર પણ છે દેવી અને પ્રોજેક્ટ ટાંકો પણ છે. એમાંથી લાઈન આપવાની વાત છે. ટાંકો એનો પર્સનલ છે સાહેબ, 3000 લીટરનો, બરોબર? દેવી પ્રોજેક્ટનો પણ આ 2 કલાક ચાલુ કરે એની જગ્યાએ 3 કલાક કરે. ભલે બધાને મળે ને પાણી. દિલીપભાઈને અત્યારે કહી દીધું છે એનો એક વખતે તમે એક ફોન કરો.